વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજી ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. તો મિત્રો લાસ્ટ લેક્ચરની અંદર આપણે એક્ઝામ પહેલા મળેલા હતા, બરાબર? તો ત્યારે આપણે જે વાત કરેલી હતી કે હવે પછીના લેક્ચર્સ આવશે એની અંદર આપણે જે નવમા ચેપ્ટરને લગતા એક્સ્ટ્રા કોન્સેપ્ટ છે એની ચર્ચાઓ કરીશું. તો આપણે આજે થોડીક ચર્ચા કરીશું. કેટલીક બાબતો આપણે ચર્ચા કરી લઈએ. પહેલી વાત કે તમારો 30% સિલેબસ જે છે એ ઓછો થઈ ગયો છે. તો 30% સિલેબસ ઓછો થઈ ગયો છે પણ અલ્ટિમેટલી આપણે 30% પણ ભણીશું. ક્લિયર? પણ એને આપણે ડિસ્ક્રિપ્ટિવ પોઈન્ટ ઓફ વ્યૂ થી આપણે બહુ વધારે વેટેજ નહીં આપીએ, કારણ કે હવે લખવાના તો નથી જ આપણે, બરાબર? એટલે આપણે એને સમજી અને શું કરીશું, એમસીક્યુ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી ખાસ એની ચર્ચાઓ કરીશું કે એની અંદરથી એમસીક્યુ કેવા પ્રકારના આવી શકે છે, જેથી કરીને કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર આપણને ટ્રબલ પડે નહીં. જો કે ગુજકેટની એક્ઝામ ની અંદર પણ આ જ સિલેબસ હોવો જોઈએ, એટલે એમાં કઈ વધારાનો સિલેબસ આપી શકે નહીં, કારણ કે બોર્ડનો સિલેબસ જે હોય એ જ ગુજકેટની અંદર હોય છે. તો 30% એમાં પણ લેસ થઈ જશે, બરાબર? આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. એટલે સિલેબસની વાત કમ્પ્લીટ થઈ ગઈ. બીજી વાત, આપણો સિલેબસ જે છે એની અંદર આપણે ક્યારે કમ્પ્લીટ થશે, બરાબર? એવો એક પ્રશ્ન આપણે કહીએ, આપણે ઇન ટાઈમ એ વસ્તુને કમ્પ્લીટ કરી દઈશું, એનો કોઈ ઇશ્યુ નથી. આપણે બરાબર આપણા રિધમમાં જઈ રહ્યા છીએ, બરાબર? એની અંદર પણ કોઈ ઇશ્યુ નથી. મેજર ચેપ્ટર જે છે એ હવે કયા બાકી છે એની પણ થોડીક ચર્ચા કરી દો, બરાબર? તો જો એક તો આપણે આ કમ્પ્લીટ થશે ને એટલે ઘન અવસ્થા હું શરૂ કરી દઈશ, ફર્સ્ટ નંબરનું ચેપ્ટર, બરાબર? પછી આપણું ત્રીજું ચેપ્ટર બાકી છે રાસાયણિક ગતિકી વાળું. ત્રીજું નહીં પણ સોરી ચોથું, બરાબર? રાસાયણિક ગતિકી એટલે ઘન અવસ્થા અને આપણે રાસાયણિક ગતિકી, બરાબર? આ બે મેજર ચેપ્ટર જે છે એ પાર્ટ 1 ની અંદર બાકી છે. ક્લિયર? જેવા પાર્ટ 2 માં આવીશું એટલે આપણું કામ જે છે ઘણું સરળ છે. ક્લિયર? કારણ કે જો આ દાખલા વાળું ચેપ્ટર છે એટલે એની અંદર થોડીક વાર લાગે, કારણ કે દાખલાઓ છે, બરાબર? ઘન અવસ્થા છે, ઘન અવસ્થાઓમાં પણ દાખલા હોય છે, તો એ સહેલું ચેપ્ટર છે એકદમ, બરાબર? એટલે આપણે એટલો બધો ટાઈમ નહીં લાગે એના ઉપર, પણ એમાં પણ દાખલાઓ છે થોડા ઘણા, એમ કહેવાય લોજિક જેવા દાખલાઓ છે, સૂત્રાત્મક, બરાબર? તો એ ઓછા લેક્ચરમાં કમ્પ્લીટ થશે. આની માટે થોડુંક મહેનત આપણે કરવી પડશે, બરાબર? ત્યાર પછી જેવા તમે પાર્ટ 2 માં પ્રવેશ કરશો એટલે પાર્ટ 2 ની અંદર તો ઓર્ગેનિકના 4 ચેપ્ટર છે આપણા, બરાબર? તો ઓર્ગેનિકના 4 ચેપ્ટર કમ્પ્લીટ કરવામાં જરા પણ આપણને પ્રોબ્લેમ થવાનો નથી, કારણ કે એની અંદર જે છે એ સમજી અને એમ કહેવાય ને કે સમજી અને દાખલો ગણવો અને કોઈ રિએક્શન લખવી, એ બે વસ્તુ આખી અલગ થઈ જાય, બરાબર? એટલે એની અંદર બહુ સ્પીડ આવી જશે આપણી અને એ વસ્તુને આપણે ફટાફટ ક્લિયર કરીશું. ક્લિયર? એટલે એ વસ્તુ ફટાફટ થઈ જશે. એટલે આમાં જેટલી વાર લાગે એમાં એટલી વાર લાગશે નહીં. એની અંદર આપણે ખાસ છે ને એ રિએક્શન ને લગતી પ્રેક્ટિસમાં વધારે ધ્યાન આપીશું, બરાબર? કારણ ખાલી રિએક્શન શીખી લેવાથી એને એપ્લાય કરતા આવડશે નહીં, તો એના ઉપર ખાસ આપણે ફોકસ કરીશું, બરાબર? બાકી 4 ચેપ્ટરમાં તો એકદમ ઓછો સમય લાગશે. પછી એવું જૈવિક અણુ, તો જૈવિક અણુઓ જે છે એ બહુ મોટું ચેપ્ટર હતું એમ ગણો. ક્લિયર? કારણ કે એની અંદર બહુ મોટો પોર્શન જે છે એ કાઢી નાખેલો છે, એટલે એમ ગણો તો ટેક્સ્ટ બુકના પોઈન્ટ ઓફ વ્યૂ થી અને આપણા સિલેબસના પોઈન્ટ ઓફ વ્યૂ થી ઘણા ઓછા પોઈન્ટ્સ એવા છે કે જે આપણે લખીને શું કરવા પડશે, બરાબર? બાકીના જે પોઈન્ટ્સ છે બધા ભણવાના તો છે જ, આપણે આખું ચેપ્ટર કમ્પ્લીટ ભણવાના છે, પણ બાકીના ચેપ્ટરની અંદર જે બિનજરૂરી કચરો હતો આની અંદર, બરાબર? એ કચરાને આપણે શું કરી દઈશું, ઓમિટ કરી દઈશું કે ભાઈ આ વસ્તુ જે છે એ ગોખવાની તો નથી જ હવે, બરાબર? એટલે એમસીક્યુ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી, કોમ્પિટિટિવ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી થોડાક એક્સ્ટ્રા પોઈન્ટ પણ એની અંદર છે તે બધા આપણે કમ્પ્લીટ કરી અને એ રીતે આગળ વધીશું. એટલે એની અંદર પણ આપણે બહુ લાંબો સમય લાગવાનો નથી. ક્લિયર? તો સિલેબસ જે છે ઇન ટાઈમ કમ્પ્લીટ થઈ જશે, એનો કોઈ ઇશ્યુ નહીં રહે, બરાબર? એટલે એ વસ્તુ ઉપર કઈ ચિંતા કરવાની જરૂર નથી. ક્લિયર? આ વસ્તુ ક્લિયર થઈ ગઈ, બરાબર? તો હવે આપણે આપણા મેઇન ટોપિક ઉપર આપી, બરાબર? તો કેટલાક એક્સ્ટ્રા પોઈન્ટ્સ આપણે જોવાના હતા, એ એક્સ્ટ્રા પોઈન્ટની જો આપણે ચર્ચા કરીએ, બરાબર? તો એક્સ્ટ્રા પોઈન્ટ ની અંદર પહેલું આપણું આવે છે EAM રૂલ. અલ્ટિમેટલી આપણે છે ને એક્સ્ટ્રા પોઈન્ટ એટલે કે કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ કોઈને તકલીફ ના પડે તો એ બધી વસ્તુ સાથે લીધો છે, એટલે ચેપ્ટર જે છે એની સાઈઝ થોડી વધી જશે, પણ આપણે એને ફટાફટ કમ્પ્લીટ કરવાની કોશિશ કરીશું, બરાબર? તો
એક વસ્તુ લીધી હતી કે ભાઈ સંકીર્ણની સ્ટેબિલિટી, તો એ લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ લીધી હતી, બરાબર. હવે આવે છે EAN રૂલ, બરાબર. હવે EAN રૂલ નો મતલબ શું થાય? તો કે આનો મતલબ થાય છે ઇફેક્ટિવ એટોમિક નંબર. EAN, ઇફેક્ટિવ એટોમિક નંબર નો રૂલ. હવે આ રૂલ ની અંદર શું છે? તો પહેલા તો આ એક ફોર્મ્યુલા યાદ રાખવી પડશે. EAN ગણવાની ફોર્મ્યુલા છે આ. શું છે? Z - n + 2 * સવર્ગાંક, બરાબર, કોઓર્ડિનેશન નંબર. હવે એની અંદર Z શું હોય ભાઈ? આપણને ખબર છે કે ધાતુ આયનનો શું હોય? પરમાણુ ક્રમાંક. દર વખતે આપણે Z થી જ શું કરીએ છીએ? ડિનોટ કરીએ છીએ. ક્લિયર? n માટે ખાસ ધ્યાન રાખવાનું છે, આ શું છે? વીજભાર છે. કોનો? ધાતુનો. ધાતુ હોય કે પછી આયન હોય, એનો વીજભાર છે. ક્લિયર? સંકીર્ણનો વીજભાર નથી. આ ખાસ ધ્યાન રાખજો, આ ભૂલ થાય છે, બરાબર. એનો મતલબ જો માનો કે હું તમને એક ઉદાહરણ આપી દઉં, લખેલું છે આ એક સંકીર્ણ છે, તો આમાં ધાતુનો વીજભાર કેટલો છે? +1. અને આનો વીજભાર કેટલો છે? આખા સંકીર્ણનો +1. તો અહીંયા n બરાબર આપણે +1 લઈશું, પણ એ સંકીર્ણનો આ +1 નથી. અહીંયા જોઈ લઈએ, બરાબર, બે સેમ છે. એટલે અહીંયા જો Pt જે છે એની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? +4. કેટલી છે? +4. સંકીર્ણ ઉપર કેટલું છે? +2. તો અહીંયા n બરાબર આપણે શું લઈશું? +4. ખબર પડે છે? +2 લેવાનું નથી. ખબર પડી ગઈ છે? બીજી એક અગત્યની વાત કે અહીંયા n ની વેલ્યુ છે ને એના ચિહ્ન સાથે આપણે લઈશું પ્લસ ઓર માઈનસ n. એટલે માઈનસ હોય તો અહીંયા માઈનસ, પછી કૌંસમાં -1 લખી દેવાનું, -2 લખી દેવાનું. પ્લસ હોય તો કોઈ ઇશ્યુ નથી. ક્લિયર? એટલે સાથે માઈનસ, જો માઈનસ હોવાની શક્યતાઓ લેસ, કારણ કે ધાતુ કોઈ દિવસ માઈનસ હોય ના હોય, બરાબર. એટલે તમે ધન જ લ્યો તો પણ વાંધો નથી, હંમેશા ધન જ હશે. પણ રેર કેસમાં એવા કિસ્સાઓ છે, મેં તમને DNF વિભાગમાં કીધેલા હતા, યાદ હશે તમને, કે કેટલીક વાર ધાતુ માઈનસ હોય, તો એના માટે છે. અલ્ટિમેટલી તમારે યુઝ નથી કરવાનું, પણ આગળ ઉપર તમને કામમાં આવશે. ક્લિયર? બરાબર. તો આ રીતે આપણે ગણી શકીએ એને. તો આનાથી થાય શું? તો EAN ની વેલ્યુ, એટલે કે આ ગણતરી પૂર્વક તમે જો કોઈ આંકડા સુધી પહોંચો અને આંકડાની જે વેલ્યુ છે એ વેલ્યુ જો નજીકના નિષ્ક્રિય વાયુ જેટલી થતી હોય તો સંકીર્ણ સ્થાયી હોય, બરાબર. એટલે હવે ખબર પડી કે ભાઈ આ બધું શું કામ કરતા હતા. દ્વિતીય સંયોજકતાની ખરેખર ધાતુને જરૂર શું પડી, બરાબર. કારણ શું છે? તો કે ધાતુ જે છે ને એ ગમે તે સંયોજન બનાવે, અલ્ટિમેટલી તો કેવું હોય છે? અસ્થાયીપણું જ હોય છે, કારણ કે એનું ઓક્ટેટ તો કમ્પ્લીટ થતું નથી. ઓક્ટેટ નો મતલબ શું થાય? નિષ્ક્રિય વાયુ જેવી રચના, બરાબર. તો અલ્ટિમેટલી નિષ્ક્રિય વાયુ જેવી રચના તો પ્રાપ્ત થતી જ નથી ને કોઈ પણ સંયોજનમાં, કારણ કે આપણે જોયું છે કે વચ્ચેના ભાગમાં છે. બહુ બધા ઇલેક્ટ્રોન કાં તો ગુમાવવા પડે, કાં તો બહુ બધા ઇલેક્ટ્રોન મેળવવા પડે. હવે Fe ની વાત કરીએ તો Fe ને નજીકના નિષ્ક્રિય વાયુ જેવું બનવું હોય તો શું કરવું પડે? શું કરવું પડે? કાં તો ઇલેક્ટ્રોન મેળવવા પડે, કાં તો ઇલેક્ટ્રોન ગુમાવવા પડે. તો 26 છે તો કેટલા ઇલેક્ટ્રોન મેળવવા પડે? 10. કેટલા ઇલેક્ટ્રોન ગુમાવવા પડે? 8. તો આ વસ્તુ શક્ય હોતી નથી. ક્લિયર? ક્લિયર છે? તો Fe કોઈ પણ સંયોજન બનાવશે ઇલેક્ટ્રોન ગુમાવીને, મેળવીને, સહસંયોજક બંધ બનાવીને, છતાં પણ એનું અષ્ટક પૂર્ણ થવાનું નથી. તો એટલા માટે આ એક વચ્ચેનો રસ્તો છે કે જેની અંદર સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે, ઢગલાબંધ ઇલેક્ટ્રોન એને મળી જાય છે અને શું કરે છે? નિષ્ક્રિય વાયુ જેવું બની શકે છે. આ એનો આન્સર છે. ક્લિયર? તો આના માટેના કેટલાક ઉદાહરણ આપણને આપેલા છે, તો જોઈ લઈએ ફટાફટ. FeCN6 -4, બરાબર. તો -4 એ સંકીર્ણનો વીજભાર છે, આપણે એની સાથે બહુ લેવા દેવા નથી. આની અંદર Fe ની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? +2. હવે તમને ગણતા આવડે છે. તો EN ના સૂત્રની અંદર જો આપણે તે મૂકીએ Z26N2, પણ -n છે એટલે -2, બરાબર. 2 ગુણ્યા સવર્ગાંક, તો સવર્ગાંક કેટલો છે અહીંયા? 6. તો આની કેલ્ક્યુલેશન કરશો એટલે તમને ખ્યાલ આવશે. 26 માંથી 2 જાય તો 24, 6 દુ 12, 24 અને 2 26, 26 ને 10 કેટલા થશે? 36. તો આ Kr જેટલી થઈ જશે કે નહીં? આ જે સંખ્યા છે એ Kr ના પરમાણુ ક્રમાંક જેટલી છે, માટે આ સંકીર્ણ કેવું બનશે? સ્થાયી. હવે એનું જ બીજું સંકીર્ણ છે, બરાબર. ફેરોફેરીસાઇનાઇડ આપણને ખ્યાલ છે, બરાબર. આને કહેવાય છે પોટેશિયમ. જો K હોય તો આને શું કહેવાય? પોટેશિયમ ફેરોસાઇનાઇડ. આને શું કહેવાય? પોટેશિયમ ફેરીસાઇનાઇડ, બરાબર. તો અલ્ટિમેટલી આ સંકીર્ણની અંદર Fe+3 છે. અહીંયા શું બદલી ગયું? ખાલી -4 નું -3 થઈ ગયું, બરાબર.
તો EN રૂલ મુજબ જો તમે આ મૂકશો તો એનો જવાબ કેટલો આવે છે 35 kr જેટલું નથી, માટે આ સંકીર્ણ કેવું હશે? ઓછું સ્થાયી હશે. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ કરીએ. આની અંદર કેટલાક અપવાદ પણ છે, કેટલાક એવા સંકીર્ણો પણ છે, એ તો હોય જ છે આપણે કેમિસ્ટ્રીની અંદર, કે જે EN રૂલને ફોલો કરતા નથી. તો આવા કેટલા સંકીર્ણો છે? તો એની અંદર કેટલીક માહિતી આપેલી છે. તો FeCl4-1 આની અંદર કેલ્ક્યુલેટ કરશો તો તમને અપાદરૂપ કિસ્સો જોવા મળશે. Ni+2 CO+2 Ag+1 ના કેટલાક સંકીર્ણો જે છે એની અંદર આ રૂલ ફોલો થતો જોવા મળતો નથી, અને છતાં પણ સ્થાયી સંકીર્ણો તે લોકો બનાવે છે. ક્લિયર? બરાબર. અન્ય ઉદાહરણ એટલે આપવાદ નથી, પણ આના અન્ય ઉદાહરણોની અંદર મેં તમને કીધું છે, અને તમારા હોમવર્કની અંદર એક પ્રેક્ટિસ માટે PtCl6+2 આની અંદર જો En કેલ્ક્યુલેટ કરશો તો 36 આવશે, કે જે કોના જેટલો છે? Kr જેટલો છે. AgNH3 twice +1 આની અંદર En કેલ્ક્યુલેટ કરશો તો 50 આવશે, પણ એ તો કોઈ નિષ્ક્રિય વાયુ જેટલો નથી, છતાં પણ આ સ્થાયી સંકીર્ણ છે ડ્યુ ટુ ધીસ એક્સેપ્શનલ કેસ. ક્લિયર? બરાબર. તો આ વસ્તુ તમને ખ્યાલ આવી ગયો છે. આનો યુઝ જે છે આપણે આગળ ઉપર MCQ ની અંદર કરીશું, ત્યારે આપણે ફરીથી યાદ કરીશું. ખાસ આ સૂત્ર તમને યાદ હોવું જોઈએ અને એનો નિયમ યાદ હોવો જોઈએ. ક્લિયર? હવે કોઈ સંકીર્ણ અસ્થાયી હોય તો શું થાય? અસ્થાયી હોય તો એ શું બનાવે ખબર? અસ્થાયી સંકીર્ણો શું બનાવે છે? અસ્થાયી સંકીર્ણો જે છે ને એ ડાઈમર બનાવવાનું વલણ ધરાવે. ડાઈમર બનાવે, ટ્રાઈમર બનાવે, અને એ જે En ની વેલ્યુ છે ને એ નિષ્ક્રિય વાયુ જેવો કરવાનો પ્રયત્ન કરે. તો એવા ડાઈમર તમને ખ્યાલ છે, Mn2CO10. બરાબર. ખરેખર તમારું જે સંકીર્ણ છે એ શું બનવું જોઈએ? ખરેખર એક ધાતુનું એને શું પ્રોબ્લેમ થતો હતો? MnCO5 બનાવતા શું પ્રોબ્લેમ થતો હતો? બરાબર. અથવા MnCO6 બનાવતા શું પ્રોબ્લેમ થતો હતો? તો જો 5 બનાવે ને તો પણ એની En નહીં મેચ થાય, 6 બનાવે તો પણ એની En મેચ નહીં થાય. બરાબર. પણ જો આવા બે મળી જાય તો એની En મેચ થઈ જાય. બરાબર. હવે કહી દો, જો આ 25 છે, બરાબર, 25 છે, બરાબર. તો અલ્ટિમેટલી 25 ના હિસાબે જો તમે ગણતરી કરવા જાશો તો આની અંદર તમને En જે છે એ મેચ થતું જોવા મળશે નહીં. ક્લિયર? તો જો 25 તટસ્થ સંકીર્ણ છે. ક્લિયર? આ તટસ્થ સંકીર્ણ છે. 25 અને 5 દુ 10, કારણ કે અલ્ટિમેટલી સવર્ગાંક 5 છે, બરાબર. વીજભાર તો 0 છે, એટલે આની કેલ્ક્યુલેશન કેવી થશે? તો કે 25 બરાબર પ્લસ માઈનસ શું થઈ જશે? આપણો 0, કારણ કે વીજભાર તો કોઈ છે નહીં, બરાબર. તો લખી દઈએ 0, અને પ્લસ 2 ઇન્ટુ સવર્ગાંક. સવર્ગાંક કેટલો છે અહીંયા? 5. તો આ કેલ્ક્યુલેશન કરો તો કેટલી આવે આના માટે? 35 આવે કે નહીં? કે જે કોઈ પણ નિષ્ક્રિય વાયુ જેટલી થતી નથી. તો હવે ડાઈમર બનાવવાથી ફાયદો શું થાય એ જોજો. બરાબર. અને એક ઇલેક્ટ્રોન ઘટે છે, એક ઇલેક્ટ્રોન ઘટે છે. બરાબર. તો જો હું આનો સવર્ગાંક 6 કરી નાખું તો પાછો એક ઇલેક્ટ્રોન વધી જશે કે નહીં? જો 25 અને અહીંયા 6 કરી નાખો, 6 દુ 12, તો અહીંયા 37 થઈ જાય. એટલે 6 સવર્ગાંક કરવાથી પણ ફાયદો નથી, 5 સવર્ગાંકમાં પણ ફાયદો નથી. તો શું કરશે? ડાઈમર બનાવશે. ડાઈમર બનાવવાથી શું ફાયદો થાય છે એ જોજો. બે આવા સંકીર્ણો ભેગા મળી ગયા, બરાબર. CO બધા નથી લખતો, 1 2 3 4 અને 5 થઈ ગયા, બરાબર. 1 2 3 4 5 આ થઈ ગયું, બરાબર. તો અહીંયા જો એક બંધ બની જાય તો શું થાય? એક Mn નો ઇલેક્ટ્રોન ને એક બીજા Mn નો ઇલેક્ટ્રોન, એટલે આ Mn ની અંદર આ ઇલેક્ટ્રોન કાઉન્ટ થઈ જાય કે નહીં? જો સહસંયોજક બંધ નો બનાવે તો બે ઇલેક્ટ્રોન આવે, પણ સહસંયોજક બંધ બનાવે તો એક જ ઇલેક્ટ્રોન આવે. તો આ એક ઇલેક્ટ્રોન આમાં એડ થઈ જાય, કેટલું થઈ જાય? 36 સ્થાયી સંકીર્ણ બની જાય. બરાબર. તો આવી રીતે ડાઈમર બનાવીને પણ ઘણીવાર સંકીર્ણ સ્થાયીતા પ્રાપ્ત કરે છે. એનું લોજિક મેં તમને કીધું, બરાબર. તો લોજિકનું બહુ કામ નથી, જસ્ટ યાદ રાખવા માટે, સમજવા માટે ખાસ અગત્યનું છે. મેઇન વસ્તુ તો આ છે. ક્લિયર? બરાબર. તો આ હતું En રૂલ. હવે નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ. નેક્સ્ટ પોઈન્ટ આપણી પાસે છે CFSE. હવે CFSE નો ઉપયોગ આપણે અગાઉ કરી દીધેલો છે. ઘણા બધા કામોની અંદર આપણે આનું રીઝન આપેલું છે કે CFSE ના કારણે અથવા તો CFSE ઉર્જાના કારણે પર્ટિક્યુલર કોઈ સંકીર્ણ વધુ સ્થાયી છે અથવા તો ઓછો સ્થાયી છે. ખાસ કરીને કોબાલ્ટના એક કેસની અંદર આપણે એનું રીઝન આપેલું હતું. તો CFSE શું છે?
એની વાત કરીએ. CFSE નો અર્થ થાય છે ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી. બરાબર, હવે લખતો નથી મેં. ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી. ક્લિયર? હવે આ ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જીને કેલ્ક્યુલેટ કરવી પડે. કેવી રીતે? તો જો અહીંયા એક ફોર્મ્યુલા આપેલી છે, ફરીથી એ ફોર્મ્યુલા તમારે યાદ રાખવી પડશે. આ ફોર્મ્યુલા છે ને અષ્ટફલકીય ક્ષેત્ર માટે છે. અષ્ટફલકીય ક્ષેત્ર. બરાબર, સેમ ફોર્મ્યુલા તમે સેમ એટલે થોડીક ફેરફાર કરીને આ જ ફોર્મ્યુલા તમે સમચતુષ્ફલકીય ક્ષેત્ર માટે પણ લખી શકો, પણ એ ફોર્મ્યુલા પૂછાતી નથી. ક્લિયર? એટલે કે એ ફોર્મ્યુલાનો બહુ ઉપયોગ આપણે કરીશું નહીં. અષ્ટફલકીય ક્ષેત્ર માટે મોટા ભાગે પ્રશ્ન આવે છે, એટલે વધારે યાદ રાખીને કે કામ નથી. તો CFSE ની ફોર્મ્યુલા શું છે? તો -0.4x + 0.6 * y. હવે તમને યાદ હશે કે જ્યારે આપણે અષ્ટફલકીય ક્ષેત્રનું વિભાજન ભણતા હતા ત્યારે આ 0.4 ને 0.6 જે છે એ મેં તમને યાદ કરાવેલું કે આ પણ યાદ રાખજો. બરાબર, આ બેરી સેન્ટર છે કે નહીં? બરાબર, બેરી સેન્ટરની ઉપર EG હોય છે, અહીંયા શું હોય છે? T2G. બરાબર, તો આ બેરી સેન્ટર જે છે એનું આ વિભાજન, ટોટલ વિભાજન કેટલું હોય છે? ડેલ્ટા O જેટલું હોય છે. બરાબર, તો આ બેરી સેન્ટર કરતા ઉપર એનર્જી કેટલી વધારે, નીચે એનર્જી કેટલી ઓછી, તો એના માટે આપણે એક ટ્રિક યુઝ કરેલી હતી કે ઉપર જ્યારે લખતા હોય ત્યારે નીચે જોવાનું 3/5 ડેલ્ટા O, અને નીચે જ્યારે લખતા હોય ત્યારે ઉપર જોવાનું 2/5 ડેલ્ટા O. પણ મેં તમને એમ પણ કીધું હતું કે આને આપણે 0.6 અને 0.4 માં પણ લખી શકીએ. બરાબર, તો ઓછી વેલ્યુ ક્યાં આવશે? જ્યાં અંશ વધારે હશે ત્યાં વધુ વેલ્યુ, અંશ ઓછો હશે ત્યાં ઓછી વેલ્યુ. તો અહીંયા 0.6 વેલ્યુ આવશે કે નહીં? અને ડેલ્ટા O. અહીંયા 0.4 વેલ્યુ આવશે કે નહીં? અને ડેલ્ટા O. ક્લિયર? તો આના ઉપરથી આ સૂત્ર આવ્યું છે. હવે જો આમાં ઉમેરાતો દરેક ઇલેક્ટ્રોન ઊર્જામાં શું કરશે? ઘટાડો. કેટલો ઘટાડો કરશે? 0.4 જેટલો. બરાબર, અને આમાં ઉમેરાતો જે ઇલેક્ટ્રોન છે એ ઊર્જામાં વધારો કરશે. કેટલો વધારો કરશે? 0.6 જેટલો. બરાબર, એટલે આનો ઊર્જાનો વધારો, આનો ઊર્જાનો ઘટાડો. ઘટાડો માઈનસ વડે દર્શાવાય, વધારો પ્લસ વડે દર્શાવાય. તો જો અહીંયા લખેલું છે કે નહીં? -0.4x. x નો મતલબ શું થશે? T2G માં ઉમેરાયેલ ઇલેક્ટ્રોનની સંખ્યા. તો T2G ના ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે આમાં જો એક ઇલેક્ટ્રોન આવ્યો એનો મતલબ 0.4 ડેલ્ટા O જેટલી ઊર્જા ઘટી ગઈ. બીજો ઇલેક્ટ્રોન આવ્યો એટલે 2 * 0.4 ડેલ્ટા O જેટલી ઊર્જા ઘટી ગઈ. એવી જ રીતે જો આમાં ઇલેક્ટ્રોન આવ્યો તો 0.6 ડેલ્ટા O જેટલી ઊર્જા વધી ગઈ એટલે પ્લસ થઈ ગઈ. ખબર પડી કેવી રીતે? હવે સમચતુષ્ફલકીયનું વિભાજન ઉલટું હોય છે, તમને ખ્યાલ છે. બરાબર, ઉપર 3 કક્ષકો હશે, નીચે 2 કક્ષકો હશે. બરાબર, તો અલ્ટિમેટલી અહીંયા વિભાજન બેરી સેન્ટર આપણે લઈ લઈએ તો અહીંયા કેટલું હશે અને અહીંયા કેટલું હશે? એ પણ ઉલટાઈ જશે કે નહીં? 2/5 ઉપર હશે એટલે 0.4 અહીંયા હશે અને 0.6 અહીંયા હશે. પણ અહીંયા હશે શું? ડેલ્ટા T. આ યાદ રાખવાનું છે. બરાબર, તો આના માટેનું સૂત્ર આપણે બનાવવું હોય તો બનાવી શકીએ, એમાં કોઈ ઇશ્યુ નથી. બરાબર, CFSE કૌંસમાં તમારે આનું આ રાખવું હોય સૂત્ર તો પણ વાંધો નથી. તો હું ખાલી શું કરી દઈશ? ચિહ્નો બદલી નાખી. 0.4 ડેલ્ટા 0.4 * x - 0.6 * y. બાર શું મૂકી દઈશ? ડેલ્ટા T. તો આ એનું સૂત્ર થઈ ગયું. આમાં ઉમેરાતો દરેક ઇલેક્ટ્રોન 0.6 નો ઘટાડો કરશે, આમાં ઉમેરાતો દરેક ઇલેક્ટ્રોન 0.4 નો વધારો કરશે. તો સેમ સૂત્રમાં ચિહ્ન બદલો એટલે કોના માટે થઈ જાય? સમચતુષ્ફલકીય ક્ષેત્ર માટે. ખબર પડી ગઈ સૂત્ર કેવી રીતે આવ્યું? હવે આ સૂત્ર શું રિલેટ કરે છે તો જોઈ લો. આ સૂત્રની અંદર તમારા ધાતુને અનુરૂપ બરાબર ઇલેક્ટ્રોન તો હવે તમને ગોઠવતા આવડે છે. બરાબર, માનો કે હું એમ લઉં કે Fe+3 મારી પાસે છે અને મને CFSE ગણવાનું કે Fe+3 નો મતલબ શું થાય? મને એમ કીધું કે ભાઈ આ સંકીર્ણ માટે CFSE નું મૂલ્ય શું થશે? -3. તો એની અંદર Fe+3 થશે કે નહીં? એટલે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી પ્રમાણે જો આપણે ચાર્ટ દોરીએ તો આ જ પ્રકારનો થશે. આ જ પ્રકારનો એટલે અષ્ટફલકીય ક્ષેત્ર માટે. ક્લિયર? આ ચાર્ટ થશે કે નહીં? હવે જો એની અંદર હું ઇલેક્ટ્રોન્સ ગોઠવું,
બરાબર. તો કઈ પ્રણાલી છે પહેલા તમારે જોવું પડે. હવે બધું મનમાં થઈ જવું જોઈએ. 26 નો મતલબ 26 બરાબર, અને +3 છે એનો મતલબ 3 ઇલેક્ટ્રોન ગુમાવો તો 2 ઇલેક્ટ્રોન 4s માંથી જશે, 1 ઇલેક્ટ્રોન d માંથી જશે, એટલે કઈ પ્રણાલી થશે? d5 પ્રણાલી થશે. બરાબર, ક્લિયર? પ્રબળ લિગેન્ડ છે તો એ રીતે, નિર્બળ લિગેન્ડ હોય તો એ રીતે. નિર્બળ લિગેન્ડ પ્રમાણે મોટા ભાગે તમને પૂછાય છે તો આપણે એ રીતે લખીએ. બરાબર, એટલે બધી વસ્તુની પ્રેક્ટિસ થઈ જાય સાથે સાથે. તો જો 1 2 3 યુગ્મીકરણ નહીં થાય એટલે 4 and 5. તો આની કેલ્ક્યુલેશન હું કેવી રીતે કરીશ? બરાબર, હવે હું સૂત્રને પાછું જેવું હતું તેવું કરી દઉં છું. ડેલ્ટા O1 બરાબર. હવે હું આની અંદર ખાલી મૂકી દઈશ. બરાબર, માઈનસ 0.4 x બરાબર શું થશે? 3 પ્લસ 0.6 y બરાબર શું થશે? 2 અને બહાર શું લખી દઈશ? ડેલ્ટા O. આની જે વેલ્યુ આવે એ તમારી CFSC વેલ્યુ. ક્લિયર? CFSC વેલ્યુ જેટલી વધુ ઋણ હોય એટલું સંકીર્ણ કેવું હશે? સ્થાયી. કારણ કે એને ગુમાવેલી ઉર્જા વધારે હશે કે નહીં? બરાબર, તો જેટલી CFSC વધારે ઋણ એટલું સંકીર્ણ કેવું બને છે? વધુ સ્થાયી બને છે. ક્લિયર? બરાબર. તો આના માટેનું એક કારણ પણ તમને ઘણીવાર પૂછાય છે અને આપણે અગાઉ એનો જવાબ લખી પણ ગયેલા છે કે ભાઈ જો તમે આયનિક પ્રોપર્ટીઝ ની અંદર જો તો CO+3 છે, CO+2 જે છે એ +3 કરતા વધુ સ્થાયી છે. CO+2 વધુ સ્થાયી છે કારણ કે છેડા ઉપર આવે અને છેડા ઉપર આપણને ખ્યાલ છે કે ઊંચી ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા ઓછી હોય છે. તો CO+2 વધારે સ્થાયી છે એઝ કમ્પેર્ડ ટુ CO+3. પણ જ્યારે સંકીર્ણ બને છે ત્યારે CO+3 વધારે સ્થાયી હોય છે CO+2 કરતા. આ સ્ટેટમેન્ટ એના માટે લખેલું છે. ક્લિયર? શા માટે? ડ્યુ ટુ CFSC. તો તમે જો CO+2 થાય તો D7 પ્રણાલી થાય, CO+3 થાય તો D6 પ્રણાલી થાય. તો આની અંદર જો તમે મૂકો અને કેલ્ક્યુલેટ કરો, બરાબર, D7 1 2 3 4 5 6 and 7 બરાબર, અને અહીંયા જો તમે કેલ્ક્યુલેટ કરો D6 ની અંદર તો 1 2 3 સોરી 2 3 4 આપણે પ્રબળ લિગેન્ડ માટે જોઈએ છે. બરાબર, કારણ કે તમને NH3 વાળું સંકીર્ણ યાદ કરો આપેલું હતું. બરાબર, આ રીતે. અને 6 હોય તો આ રીતે થશે. ક્લિયર? નિર્બળ લિગેન્ડ હોય તો એ રીતે તમે કરી શકો. બરાબર, આ થઈ ગયું. હવે આના માટે જો તમે કેલ્ક્યુલેશન કરો તો એમને મત દેખાય. જો પહેલી વાત કે અહીંયા ઉમેરાતો દરેક ઇલેક્ટ્રોન સ્થાયીતા વધારે છે. બરાબર, તો 6 ઇલેક્ટ્રોન આમાં છે, 6 ઇલેક્ટ્રોન આમાં છે એટલે એ નલિફાઈ થઈ ગયું બંનેમાં છે. અહીંયા 1 ઇલેક્ટ્રોન અસ્થાયીતા વધારે છે, ખબર પડે છે? એટલા માટે અહીંયા એમ જોઈએ ત્યાં જ ખબર પડી જાય કે અલ્ટિમેટલી આ ઓછું સ્થાયી હશે ને આ કેવું હશે? વધુ સ્થાયી હશે. જો આની CFSC ગણશો તેની વેલ્યુ છે ને આની નજીક આવશે. બરાબર, તો આ વેલ્યુ જે છે એ તમે જોઈ શકો. વધારે ઋણ વેલ્યુ કોની છે? CO+3 ની. માટે તે વધારે સ્થાયી સંકીર્ણ બનાવશે જ્યારે પેલું ઓછું સ્થાયી સંકીર્ણ બનાવે છે ઇન ધ રિલેશન ઓફ પ્રબળ લિગેન્ડ. બરાબર, એટલે પ્રબળ લિગેન્ડ સાથેની વાત થાય છે. નિર્બળ લિગેન્ડ માટે પણ તમે કેલ્ક્યુલેટ કરી શકો, યુગ્મીકરણ નહીં કરવાનું અને કેલ્ક્યુલેશન કરી દેવાની. બરાબર, તો એ વસ્તુ પણ તમે કરી શકો. ક્લિયર છે મિત્રો? બરાબર, તો આ CFSC ની આખી વાત કરી દીધી છે. ઘણીવાર આ વસ્તુ પૂછાતી હોય છે. તો આટલું ખાસ કામનું છે. આટલા 2 પોઈન્ટ, એક તો આ ફોર્મ્યુલા અને પ્લસ એને કેવી રીતે આપણે અંદાજો મારી શકીએ તો કે વધુ ઋણ વધુ સ્થાયીતા, ઓછું ઋણ ઓછું સ્થાયીતા. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ. તો મિત્રો હવે આપણે કેટલાક MCQ ઉપર જઈએ. બરાબર, તો MCQ તમને દેખાતા હશે. નંબર 1 ફર્સ્ટ MCQ શું કહેવા માંગે છે જોઈએ. સંકીર્ણ આયન, તમને એક સંકીર્ણ આપેલો છે CO NH3 6 + 2 અને sp3d2 સંકરણ દ્વારા બને છે. તેથી આ આયન નીચેમાંથી કઈ રચના ધરાવે છે? બહુ સહેલો ક્વેશ્ચન છે, છતાં પણ આવા ક્વેશ્ચન પણ પૂછે છે. આ ચેપ્ટરમાંથી ઘણા સહેલા ક્વેશ્ચન આવે છે મિત્રો. બરાબર, થોડું લોજિક બરાબર ચાલતું હોય અને બરાબર અભ્યાસ કરેલો હોય તો આના બધા ક્વેશ્ચન તમે અટેન્ડ બરાબર વ્યવસ્થિત રીતે કરી શકો અને બોનસ માર્ક મેળવી શકો. 100% તમે શ્યોર જ હોય કે આ આન્સર જે છે એ કેવો છે? એકદમ સાચો છે.
બરાબર, તો થોડીક મહેનતની જરૂર છે, બાકી બીજી કોઈ વસ્તુ પ્રોબ્લેમ આવતો નથી. તો આની અંદર શું જવાબ આવશે? અષ્ટફલકીય. બરાબર, તો ઓપ્શન એ જ આપણું શું થઈ જશે? સાચું. બરાબર. નેક્સ્ટ 2 પર જો જઈએ, સમચતુષ્ફલક સોરી નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? આની ઉપર ખાસ જોવાનું છે. ખોટું વિધાન આપણે પસંદ કરવાનું છે. બરાબર, તો એની અંદર તમને 4 ઓપ્શન આપેલા છે. પહેલું ઓપ્શન છે મર્ક્યુરી ટુ આયોડાઇડ એ વધુ પડતા પોટેશિયમ આયોડાઇડના દ્રાવણમાં ઓગળે છે. હવે આવું ક્યારેય આપણે આવેલું નથી. મર્ક્યુરી ટુ આયોડાઇડ, બરાબર, એ વધુ પડતા પોટેશિયમ વધુ પડતા Ki ના દ્રાવણમાં ઓગળે છે. બરાબર, આવું કીધેલું છે. તો શું કહેવા માંગે છે? જો હવે આ છે ને નેસ્લરનો પ્રક્રિયક, તમે નામ સાંભળ્યું હશે અથવા તો તમે સાંભળશો. બરાબર, આપણા પ્રેક્ટિકલ્સ ની અંદર એની વાત છે. નેસ્લર નો પ્રક્રિયક તમને ખ્યાલ નહીં હોય, પણ JEE ની અંદર બરાબર પ્રેક્ટિકલી જે કેમિસ્ટ્રી છે એની અંદરથી પણ ક્વેશ્ચન્સ આવે છે. તો પ્રેક્ટિકલ ની અંદરનો આ એક ક્વેશ્ચન છે. બરાબર, નેસ્લરનો પ્રક્રિયક અલ્ટિમેટલી ત્યાં સંકીર્ણ યુઝ થાય છે એટલા માટે. નેસ્લરનો પ્રક્રિયક જે છે કેવી રીતે આપણે બનાવીએ છીએ? તો HgCl2 બરાબર અને પ્લસ Ki. Ki તમે નાખો ને એની અંદર ઓરેન્જ કલરના પીપીટી આવે. એ ઓરેન્જ કલરના જે પીપીટી આવે એની અંદર વધારે Ki નાખો એટલે બધા ઓગળી જાય. બરાબર, તો કેવી રીતની પ્રક્રિયા થાય છે એ તમે જુઓ. બરાબર, જો મર્ક્યુરી ટુ આયોડાઇડ એનો મતલબ આની વાત થાય છે, A2 બરાબર, પ્લસ વધુ પડતું Ki. એટલે શું કીધેલું છે? મર્ક્યુરી ટુ આયોડાઇડ એ વધુ પડતા પોટેશિયમ આયોડાઇડના દ્રાવણની અંદર ઓગળે છે. બરાબર, તો આ જે છે એને વધુ પડતા પોટેશિયમ આયોડાઇડના દ્રાવણની અંદર વધુ પડતું લખી નાખું. બરાબર, નાખો એટલે શું થાય ખબર? એક સંકીર્ણ બને છે K2HgI4. બરાબર, આને કહેવાય નેસ્લરનો પ્રક્રિયક. અને કેવું છે? દ્રાવ્ય. ક્લિયર? આ રીતે તમે એને બનાવી શકો, સોલ્યુબલ છે. ક્લિયર? એટલે આ વિધાન જે છે એ કેવું છે? સાચું છે. ટૂંકમાં હું એ કહેવા માંગુ છું. બરાબર, નેક્સ્ટ પોઈન્ટ ઉપર આવીએ. ટીન 2 ક્લોરાઇડ, ટીન 4 ક્લોરાઇડ એ ટીનના દ્રાવણને સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડના દ્રાવણમાં દ્રાવ્ય કરી બનાવાય છે. બરાબર, બી. SnCl4 ની વાત થાય છે. ટીન ટેટ્રાક્લોરાઇડ, બરાબર ને, પ્લસ 4 છે એટલે SnCl4 થઈ ગયું. એમ કહે છે કે આને HCl ના દ્રાવણ સાથે પ્રક્રિયા કરીને બનાવે. એટલે તમને એમ કીધું છે કે આને આવી રીતે બનાવાય છે. Sn પ્લસ HCl નું દ્રાવણ બનાવો ને તમને શું મળી જશે? SnCl4. આ પ્રક્રિયા કેવી છે? ખોટી. આવી રીતે બની શકતું નથી. ક્લિયર? એને તમે પોટેન્શિયલી પણ ઇવેલ્યુએટ કરી શકો. તો આ વસ્તુ પણ યાદ રાખવાની છે કે ભાઈ Sn જે છે ને એ ડાયરેક્ટ ક્લોરીન સાથે પ્રક્રિયા કરી અને શું બનાવે છે? SnCl4 બનાવે છે. તો આ વિધાન કેવું છે? ખોટું. એટલા માટે આપણું વિધાન કેવું છે? સાચું. બરાબર, બીજા બે વિધાનો પણ આપણે જોઈ લઈશું. ઝિંક સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં ઓગળે છે. હવે ઝિંક જે છે સોડિયમ હાઇડ્રોક્સાઇડમાં સોડિયમ ઝિંકેટ બનાવે છે. બરાબર, તમને ખ્યાલ છે, તો એના ઉપર વધારે ચર્ચા નથી કરતો. 11મા ધોરણનો પ્રશ્ન છે. બરાબર, તો ખ્યાલ છે તમને. ડી કાર્બન મોનોક્સાઇડ આયર્ન 3 ઓક્સાઇડનું આયર્નમાં રિડક્શન કરે છે. કાર્બન મોનોક્સાઇડ સારું રિડક્શન કરતા છે, તમને ખ્યાલ છે. બરાબર, અલ્ટિમેટલી એ ધાતુ કર્મ વિધિની અંદર તમારે આવી ગયું હશે, લોખંડની બનાવટની અંદર, લોખંડના નિષ્કર્ષણની અંદર. બરાબર, તો એ વિધાન પણ કેવું છે? સાચું. 3 નંબર ઉપર આપણે જઈએ ફટાફટ. શું કહેવા માંગે છે? નીચેના પૈકી કયો લિગેન્ડ દ્વિદંતીય છે? તો તમને આપેલા છે CH3NH2 એક દંતીય, નાઇટ્રોજન એક દાન કરી શકશે. Br એક દંતીયમાં તો બીજો પરમાણુ જ નથી. CH3CN એક જ ઇલેક્ટ્રોનનું દાન કરી શકશે, નાઇટ્રોજન. બરાબર, ડી ઓપ્શન ઓક્ઝેલેટો છે. તો ઓક્ઝેલેટો કેવું છે? C2O4-2. તમને ખ્યાલ છે COO- અને COO- આ બંને જગ્યાએથી એ દાન કરી શકે છે. માટે શું છે? દ્વિદંતીય લિગેન્ડ છે. એટલે ડી ઓપ્શન આપણું સાચું થશે. નંબર 4 MCOX તમને એક સંકીર્ણ આપેલું છે, આપણે કાઢી નાખીએ પછી બનાવીએ ફટાફટ.
નંબર 4 શું કહેવા માંગે છે? એક સંકીર્ણ તમને આપ્યું છે MCOX. CO બરાબર લખવાનું, કોબર ના લખાય છે, ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. સામાન્ય સૂત્ર ધરાવતા કાર્બોધાત્વિક સંયોજન કે જેમાં M ધાતુ છે અને X જે છે એ 4 હોય. X બરાબર તમને કીધું છે 4 અને આ શું છે? ધાતુ. એ તો અમને ખબર જ હતી મસ્તી પણ, બરાબર. તો ધાતુ તત્વ શેની સાથે જોડાયેલા છે? તો કાર્બોનિલ ની અંદર આપણે ખબર છે ધાતુ કાર્બોનિલ નો આખો ક્વેશ્ચન જોઈ ગયા છીએ. તો ધાતુમાં કાર્બોનિલ જ્યારે જોડાયેલો હોય તો ધાતુ સાથે કોણ જોડાય? કાર્બન જોડાય. કોણ જોડાય? કાર્બન જોડાય. આમનો જ આપણને ખ્યાલ છે. તો જોઈ લઈએ આપણે. કાર્બન અને ઓક્સિજન બંને, ખોટો જવાબ. C ટ્રિપલ બોન્ડ O, ખોટો જવાબ. ઓક્સિજન, ખોટો જવાબ. D કાર્બન સાચો જવાબ થશે. ક્લિયર? 5 નંબર ઉપર આપણે આવીએ. K3Cr C2O4 થ્રાઇસ, બરાબર. તો આ સંકીર્ણ આપણે લખી દઈએ K3Cr C2O4 થ્રાઇસ. 3 છે ને કૌંસની બહાર થઈ ગયો છે ભૂલથી, બરાબર. ત્યાં ભૂલ છે, બરાબર. તો એને અંદર આપણે ગણવાનો રહેશે. ક્લિયર? માં Cr નો સવર્ગાંક અને ઓક્સિડેશન આંક અનુક્રમે કેટલો છે? Cr નો ઓક્સિડેશન આંક કેટલો થશે? હવે તમને ખ્યાલ આવી ગયો હોવો જોઈએ. +3 નથી ખબર અને આ -2 હોય, હમણાં જસ્ટ લખેલું હતું. તો 3 દુ કેટલું થઈ જશે? -6. તો હું અહીં કેટલા મૂકું તો મારો જવાબ 0 આવે? તો ભાઈ સિમ્પલ છે, +3, બરાબર. તો Cr નો ઓક્સિડેશન આંક કેટલો થઈ ગયો? Cr માટે ઓક્સિડેશન આંક, બરાબર. પહેલા શું કીધેલું છે તમને? ઓક્સિડેશન આંક કે સવર્ગાંક? પહેલા સવર્ગાંક કીધું છે, બરાબર. તો હું અહીં પહેલા સવર્ગાંક લખીશ અને પછી શું લખીશ આપણે? ઓક્સિડેશન, બરાબર. તો સવર્ગાંક કેટલો છે એ તો બધાને ખબર છે, દ્વિદંતીય લિગેન્ડ એવા 3 એટલે કેટલા થશે? 6 સવર્ગાંક અને ઓક્સિડેશન આંક કેટલો થશે? +3. તો આપણો આન્સર થશે 6, 3. ઓપ્શન નંબર C. નેક્સ્ટ 6 નંબર ઉપર આપણે આવીએ. બહુ સિમ્પલ ક્વેશ્ચન્સ હોય છે આની અંદર. PTNH3 twice Cl2. PTNH3 twice Cl2. અહીંયા પણ ભૂલ છે, બરાબર. કારણ કે બે સવર્ગાંક વાળું પ્લેટિનમ સંયોજન બનાવતું નથી, બરાબર. તમારો કૌંસ અહીંયા છે પણ અહીંયા નહીં, તમારે કૌંસને બહાર લઈ જવાનો છે, બરાબર. ભૌમિતિક સમઘટકોની સંખ્યા. તો મિત્રો આની મેં ખાસ વાત કરી હતી, ખાસ યાદ રાખજો કે PT જે છે ને એના જે સંકીર્ણો છે એ કેવા હોય છે? સમચોરસ. તો જ આનો સાચો જવાબ આવે, બરાબર. સમચોરસ છે તો શું થાય? તો એના બે સમઘટકો મળે. ક્યાં ક્યાં મળશે? તો કે સિસ અને ટ્રાન્સ. ક્લિયર? નેક્સ્ટ, ડાયક્લોરોબીસ યુરિયા કોપર 2 નું સૂત્ર. ડાયક્લોરોબીસ, હવે જો આવું સૂત્ર જ્યારે પૂછાયેલું હોય ત્યારે છે ને તમારે ઓપ્શન નહીં જોવાના, ડાયરેક્ટ શું કરી દેવાનો? આન્સર લખી દેવાનો અને પછી મેચ કરી દેવાનો, બરાબર. તો જો ડાયક્લોરોબીસ યુરિયા કોપર 2, તો પહેલા અહીંયા આપણને ખબર છે કે અહીંયા શું છે? કોપર, બરાબર. ધાતુ પહેલા લખાશે. ડાયક્લોરોબીસ, ડાયક્લોરોબીસ નો મતલબ 2 થશે અને યુરિયા, તો યુરિયા એટલે શું થશે? તો કે H2NCO પણ લખેલું હોય, આને યુરિયા કહેવાય અને 20 નો મતલબ 2. તો આ સૂત્ર છે, બરાબર. અને 2 તો આ +2 હોય તો અહીંયા +2 થઈ ગયું એટલે ઉપર કોઈ ચાર્જ આવતો નથી. ક્લિયર? તો આ આપણું સંકીર્ણ છે, તો મેચ કરી લો આની સાથે. ઓપ્શન એ ખોટું, એમાં Cl એક જ છે, એક Cl બાર છે. બાર Cl હોય તો ક્લોરાઇડ લખેલું હોવું જોઈએ, એવું તો છે જ નહીં. B CuCl2 અને જો આ રીતે લખેલું છે યુરિયા તમને ઓપ્શન ની અંદર, તો બે સેમ જ થયું કે નહીં? ઉપર તો NH2 NH2 2 CO, બરાબર. તો આપણું કયું ઓપ્શન સાચું થશે? B ઓપ્શન જે છે કેવું છે? સાચું. બીજા ઓપ્શન જોવાની જરૂર નથી. 8 નંબર ઉપર આપણે આવીએ. 8 CONO2 thrice NH3 thrice. બરાબર. સંકીર્ણના ભૌમિતિક સમઘટકોની સંખ્યા. ભૌમિતિક સમઘટકોની સંખ્યા કેટલી થશે? તો સિમ્પલ છે, A3B3 પ્રણાલી છે તો શું આવશે? ફેશિયલ અને મેરીડિયનલ બે જ પ્રકારના ભૌમિતિક સમઘટકો થશે. જવાબ આવશે 2.
ક્લિયર? આમાં ભૂલ શું કરે, ઘણા લોકો છે ને આના પહેલા સ્ટ્રક્ચરલ આઇસોમર બનાવવાની શરૂઆત કરે, બરાબર, ONO તો એ બનાવવા નથી, એ બંધારણીય સંઘટકો છે. બંધારણીય સંઘટકો પૂછેલા નથી, ટોટલ પૂછ્યા હોય તો તમારે બંધારણીય સંઘટકો જોવા પડે. ક્લિયર? એટલે અહીંયા બે જ આવશે જવાબ. નેક્સ્ટ વર્ડ ઉપર જઈએ, નંબર 9, બરાબર. આ બધું કાઢી નાખીએ અને પછી 9 નંબર ઉપર જઈએ. એક સંકીર્ણ આપેલું છે તમને અને એ સંકીર્ણમાં ભૂલ પણ છે, બરાબર. એ સુધારેલી છે મેં ભૂલ, તો તે જોઈ લીધો, નહીં તો જવાબ તમારો આવશે નહીં. NH3 thrice Br NO2 અને Cl. હવે આટલું જ આપેલું છે, પણ અલ્ટિમેટલી બહાર પણ એક Cl હશે. કારણ બે છે, જો એક તો તમારા ઓપ્શન્સ છે ને બધામાં ક્લોરાઇડ આપેલું છે, એનો મતલબ બહાર એક ક્લોરીન હોવો જોઈએ. બીજું, PT ની બે જ ઓક્સિડેશન અવસ્થાઓ છે, +2 અને +4. જો +2 રાખો તો ઉપર -1 હોવું જોઈએ, એ નથી, એ કોઈનો મતલબ તટસ્થ છે, તો તટસ્થ બનાવવા માટે એક વધારાના ક્લોરીનની જરૂર પડે. -1 -1 -1 -1 -4, તો આ +4 થાય. ક્લિયર? આ બે રીતે આપણને હિન્ટ મળી જાય છે. આનું IUPAC નામ શું થશે? તો આનું IUPAC નામ તમને ખ્યાલ છે, બરાબર. ધન પ્રથમ છે, આનું નામ પહેલા લખાશે, લિગેન્ડ પહેલા લખાશે. લિગેન્ડમાં કોણ પહેલા આવશે? આ પહેલા આવશે, પછી આ બીજું આવશે, પછી આ ત્રીજું આવશે, આ ચોથું આવશે, બરાબર. નામ બધાના હવે તમને ખ્યાલ હોવો જોઈએ. ટ્રાયએમાઇન, બ્રોમાઇડો, ક્લોરાઇડો, નાઇટ્રો, પ્લેટિનમ, 4 ક્લોરાઇડ. ઓપ્શન કયું મેચ થાય છે જોઈ લો. ટ્રાયએમાઇન, બ્રોમાઇડો, ક્લોરાઇડો, નાઇટ્રો, પ્લેટિનમ, 4 ક્લોરાઇડ. ઓપ્શન એ જ કેવો છે? સત્ય છે, એટલે ઓપ્શન એ જ આપણો સાચો થશે. અહીં કયો છે ઓપ્શન સાચો થશે? એ. ક્લિયર? તો ખાસ ધ્યાનમાં રાખો. રેફરન્સ બુકમાં એમાં ખાસ જેવું મિત્રો, બરાબર, કારણ કે નવી રેફરન્સ બુક છે તો ભૂલો હોવાની શક્યતાઓ હશે, તો ભૂલો સુધારી અને પછી વાંચો. જો લોજિકમાં બંધબેસતું ના આવતું હોય તો સ્વીકારી ના લેવું, પૂછી લેવું મને, બરાબર, અને પછી તમારે એ વસ્તુને ઇવેલ્યુએટ કરવી. ક્લિયર? 10 નંબર ઉપર આવી આપણે. સંકીર્ણ સંયોજન તમને એક આપેલું છે, ખાસ અગત્યનો ક્વેશ્ચન છે મિત્રો, જોજો. આ રીતે આપેલું છે, NH3 4 PT Cl4, બરાબર, ના શક્ય કુલ સંઘટકોની સંખ્યા. શક્ય કુલ સંઘટકોની સંખ્યા. તો પહેલી વાત, આની અંદર કયા સંઘટકો મળે? તો કે સવર્ગ પ્રકારના સંઘટકો મળે. તમને ખ્યાલ છે, બરાબર. એક વસ્તુ ખબર પડી ગઈ. તો આની અંદર શક્ય સંઘટકો કેટલા? મેં તમને કીધું છે કે આ ઉપર લખેલું શું હશે? એની ઓક્સિડેશન અવસ્થા. મોટા ભાગે સવર્ગ સંઘટકતાની અંદર તમને કાં તો એક ધાતુનું ઓક્સિડેશન આપે, કાં તો બંનેના આપે. અને ના આપેલા હોય તો બંનેના સેમ છે એવું ગણવાનું છે. આ બધી વસ્તુ મેં તમને રેગ્યુલરમાં કહી દીધેલી છે. ક્લિયર? હવે આના શક્ય સંઘટકો કેટલા પડે, આની અંદર ભૂલ શું થાય છે એ વસ્તુ જોઈએ, બરાબર. તો સંઘટકતામાં લિગેન્ડ વિનિમયના કારણે બનશે કે નહીં બધા સંઘટકો, બરાબર. તો લિગેન્ડ વિનિમયના કારણે જે સંઘટકો બને છે એની અંદર જો આપણે જોઈએ તો એક સંઘટક તો તમારી સામે જ છે, આ, બરાબર. હવે આમાં ધાતુને આ બાજુ લઈ લો અને આ બાજુ લઈ લો, તો એક સંઘટક મારું આ થઈ જશે કે નહીં? તો PT NH3 4, બરાબર, Cu Cl4. તો એક સંઘટક થઈ ગયું મારું, આ બીજું સંઘટક થઈ ગયું, હવે ત્રીજું દોરું છું, જોજો. હે, ક્લિયર? આ બે સંઘટકો થઈ ગયા. હવે હું એક NH3 અહીંયા મૂકી દઉં, એક ક્લોરીન અહીંયા મૂકી દઉં, બરાબર. Cu NH3 thrice Cl, PT NH3 Cl3 થઈ ગયું. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવું પડે કે જો અહીંયા +2 હતું, એક -1 આવ્યું, તો આખે આખું જે છે એ કેવું થઈ ગયું? +1. PT +2 હતું, 3 આવ્યા, તો આ કેવું છે? -1. તો બરાબર મેચ થાય છે. ક્લિયર? અહીંયા પણ તમે જોજો +2 અને અહીંયા -2 છે, તો મેચ થતું હતું, અહીંયા પણ મેચ થાય છે. હવે આ બેને ઇન્ટરચેન્જ કરો, જેમ એ ઉપર કર્યા હતા એ રીતે, તો એ આપણને શું મળી જાય છે? ચોથું મળશે. PT NH3 thrice Cl
+1 જ થશે કારણ કે આ +2 જ છે બરાબર. Cu NH3Cl3 તો અહીંયા -1 જ થશે કારણ કે અલ્ટિમેટલી એ શું છે +2 જ છે. તો આ સંકીર્ણ પણ બની ગયું. હવે એક બીજું સંકીર્ણ પણ તમને દેખાતું હશે બરાબર કે 2 NH3 આમ ટ્રાન્સફર કરો 2 ક્લોરીન આમ ટ્રાન્સફર કરો બરાબર. તો આ બને કે નહીં Cu NH3 twice Cl2 Pt NH3 twice Cl2. હવે આમાં ઇન્ટરચેન્જ કરવાથી કઈ મળશે નહીં. તો ટોટલ કેટલા સંઘટકો મળ્યા આપણને 5. ક્લિયર. પરંતુ આ સંઘટક ચાલશે નહીં. આ ખાસ ધ્યાન રાખજો મિત્રો. હવે કેમ નહીં ચાલે બધું તો બરાબર જ છે બરાબર. તો નથી ચાલવાનું કારણ છે કે જો તમે આ રીતે સંકીર્ણ બનાવો તો આ કેવું છે +2 તો આ બેના કારણે અહીંયા શું આવી જાય -2 તો આ આખું સંકીર્ણ શું થઈ જશે તટસ્થ. સેમ વસ્તુ આ પણ શું થઈ જશે તટસ્થ. તો હવે બંનેની જરૂર જ નથી પોતપોતાની બરાબર. આને આની જરૂર નથી આને આની જરૂર નથી તો આ બંને હવે સેપરેટ સંકીર્ણો બની ગયા. ક્લિયર. હવે બંને મળીને એક કોઈ પદાર્થ બનાવવાના નથી એટલે આ સંકીર્ણ જે છે એ બનાવી શકાય શક્યતા મુજબ પણ એ સંકીર્ણ આપણું સંઘટક બનશે નહીં. આ ખાસ ધ્યાન રાખજો બરાબર. તો આપણા બચ્યા કેટલા 4 તો અહીંયા જવાબ શું આવશે 4. આપણો આન્સર શું આવશે 4. ખબર પડી. તમે ખાસ ધ્યાન રાખવાનું છે સવર્ગ સમઘટકતાની અંદર. ક્લિયર. હવે આપણે જઈએ 11 નંબર ઉપર. 11 નંબર કે છે કોબાલ્ટ ધાતુનું સંકીર્ણ સંયોજન એમોનિયાના 5 અણુ એમોનિયા એટલે એના 5 અણુ એક નાઇટ્રો સમૂહ અને 2 ક્લોરીન પરમાણુઓ ધરાવે છે. ક્લોરીનના કેટલા પરમાણુઓ છે 2 અને એક કોબાલ્ટ ધાતુ કેટલી છે એક જ ધાતુ છે. મોટા ભાગે આપણે એક ધાતુ વાળા સંકીર્ણો આવતા હોય છે. આ સંયોજનનો 1 મોલ જલીય દ્રાવણમાં 3 મોલ આયનો આપે છે. તો તમને બે વસ્તુ કીધેલી છે, બે હિન્ટ આપેલી છે કે સંકીર્ણ જો 1 મોલ લઈએ ને તો એ કેટલા આયનો આપે છે 3 આયનો આપે છે બરાબર. બીજી વસ્તુ તમને કીધેલી છે કે વધુ પડતા AgNO3 સાથે એટલે આ જ સંકીર્ણ જે છે બરાબર એની વધુ AgNO3 સાથે જો પ્રક્રિયા કરીએ તો 2 મોલ AgCl મળે છે. ક્લિયર. તો સંકીર્ણ કયું હશે ખબર પડી. હવે સંકીર્ણ કયું હશે બહુ સિમ્પલ વસ્તુ છે. જો પહેલી વાત એક તો સંકીર્ણ 1 મોલ 3 આયનો આપે છે એ પછીની વાત છે. પહેલા આપણે આ ખાસ કરવાનું છે. AgNO3 સાથે 2 AgCl ના અણુ મળે છે એનો મતલબ શું છે તો કે 2 ક્લોરીન મુક્ત છે. આયન તરીકે દ્રાવણમાં હોય તો જ AgCl બનાવે AgNO3 સાથે. આપણને ખ્યાલ છે બરાબર. તો આના ઉપરથી મને ખબર પડી કે ક્લોરીન 2 બહાર છે. તો ક્લોરીન આપણી પાસે છે જ કેટલા 2. તે બંને ક્લોરીનને ક્યાં મૂકી દેવાના કૌંસની બહાર. ક્લિયર. હવે કૌંસની અંદર આપણું 6 સવર્ગાંક વાળું એક સંકીર્ણ બને છે. તો CO NH3 5 ને 1 6 થઈ ગયું કમ્પ્લીટ કામકાજ બરાબર. તો હું અહીં લખી દઉં. અહીંથી લખવાની શરૂઆત કરું બરાબર. પહેલા હું લખું છું NO2 ક્લિયર. પછી હું લખું છું NH3 પછી હું લખું છું કોબાલ્ટ. આ મારું સંકીર્ણ થઈ ગયું. હવે આને કન્ફર્મ કરી લઈએ આની સાથે. આને પાણીમાં ઓગાળો તો 3 આયનો મળે કે નહીં. તો જો આ એક ધન આયન અને 2 ઋણ આયન એટલે અલ્ટિમેટલી 3 આયનો મળે કે નહીં બરાબર. તો એ કન્ફર્મેશન પણ થઈ ગયું એટલે આ આપણો આન્સર કેવો છે સાચો. આન્સર બનાવી પછી મેચ કરી લેવાનો. તો આની અંદર આન્સર તમારો થશે CO NH3 5 NO2 1 અને Cl2. પહેલો જ આન્સર કેવો છે આપણો સાચો છે. ક્લિયર મિત્રો. તો આન્સર આપણે કર્યા. નેક્સ્ટ લેક્ચર થી આપણે ઘનવસ્તા સ્ટાર્ટ કરીશું બરાબર. કેટલાક હજુ વધારે MCQ પણ આપણે કરીશું. ત્યારે આપણને ટાઈમ મળશે ત્યારે ફરીથી આપણે MCQ ના એડવાન્સ લેવલ પર કરીશું જેથી કરીને આપણને ત્યારે રિવિઝન પણ થઈ જાય
બરાબર. એમસીક્યુ તમારી રેફરન્સ બુકના અત્યારે બધા તમને આવડશે, એમાંથી કોઈ પ્રોબ્લેમ નહીં થાય. જો પ્રોબ્લેમેટિક હોય તો મને કહી દેજો, તો આપણે એના ઉપર વધારે ચર્ચાઓ કરીશું. ક્લિયર? મોટા ભાગે તમને બધા જ કોન્સેપ્ટ કહી દીધેલા છે. તો રેફરન્સ બુકના એમસીક્યુ કરવાનું તમારું હોમવર્કની અંદર. આજની આ લેક્ચરની અંદર પીડીએફ તમારી આવશે નહીં, બરાબર? તો જે વસ્તુ લખાવેલી છે એ તમારે જાતે લખી અને કમ્પ્લીટ આપણી ફેર બુકની અંદર લખી અને એ કમ્પ્લીટ કરવાનું છે. નેક્સ્ટ લેક્ચર આપણે શું લઈશું? ઘન અવસ્થા. ક્લિયર?